કમોસમી માવઠાના મારથી પીસાયેલા ખેડૂતોની વહારે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા હતા અને તેને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ખેડૂતોની વેદના વ્યક્ત કરી હતી, પરંતુ આ ખેડૂતોની જે વેદના વ્યક્ત કરી તેના પડઘા અમરેલી જિલ્લામાં પડ્યા છે. સાવરકુંડલા ખાતે કુમાર કાનાણીના બેનરો લાગ્યા છે. આપ જોઈ શકો છો કે ખેડૂતોનું સાચું દર્દ સમજવા બદલ આભાર. કમોસમી માવઠામાં ખેડૂતોની વેદનાને વાચા આપી દેવું માફી માટે રજૂઆત કરવા બદલ સુરત વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી કુમારનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત પરિવારના નજર નીચે આખું બેનર લાગ્યું છે ત્યારે લોકો પણ અહીંયા જોવા ઉમટી પડ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે અમરેલી જિલ્લામાં 5 ધારાસભ્યો છે તે ભાજપના છે, પરંતુ સ્થાનિક ધારાસભ્યની જગ્યાએ કુમાર કાનાણીના બેનરો લાગવાને કારણે રાજકારણ પણ ગરમાઈ ગયું છે. લોકો પણ અહીંયા જોવા ઉમટી પડ્યા છે. આપણે અહીંયા બેનર જોવા આવેલા તેને જ પૂછી, વડીલ તમે બેનર જુઓ છો, શું કહેશો? આ સુરતના ધારાસભ્ય છે કુમારભાઈ કાનાણી. એને 2 દિવસ પહેલા પત્ર લખ્યો હતો મુખ્યમંત્રીને દેવું માપનો, પણ એ ધારાસભ્ય સુરતના છે અને સાવરકુંડલામાં કેમ બોર્ડ લાગ્યું તો અમને થોડુંક નવાઈ લાગી કે અમારા ધારાસભ્ય તો મહેશભાઈ કસવાળા છે, તો આ બેનર અમે વાંચવીશું કે આ બેનર આયે કેમ લાગ્યું. આ ધારાસભ્ય સુરતના છે ને ભાજપના છે. ખેડૂતોની વેદનાને વાચા આપી છે. ખેડૂતો માટે એ 152માં બોલ્યા, એ મોટી વાત કહેવાય કે એને ખેડૂતોના હિત માટે એક આ પગલું ભર્યું ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. બહુ સારી એવી વાત કહેવાય. મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ભાજપના બળવીર ધારાસભ્ય સુરત વરાછાના કુમાર કાનાણીના જે બેનરો લાગ્યા તેને કારણે રાજકારણ પણ ગરમાઈ ગયું છે અને હાલમાં કુમાર કાનાણીના બેનરો સાવરકુંડલાના અનેક જગ્યાએ લાગી ચૂક્યા છે અને આખું રાજકારણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.